આણંદના બોરસદ તાલુકાના નાની શેરડી ગામે પરિવાર સાથે રહેતા 34 વર્ષીય દિલીપભાઈ પડિયાર પાદરાની ઇલેજિયમ કંપનીમાં કામ કરતા હતા। ગત તારીખ 9મી જુલાઈએ સવારે તેઓ કંપનીમાંથી નાઇટ શિફ્ટ પૂરી કરીને બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન પાદરાના ગંભીરા બ્રિજ પરથી પ્રસાર થતા દરમિયાન એકાએક બ્રિજ તૂટી પડતા નદીમાં ટ્રક, ટેન્કર, વાન અને બાઇક સહિતના વાહનો સાથે દિલીપભાઈ સહિત 25 જેટલા લોકો નદીમાં ખાબક્યા હતા। આ ઘટનાની જાણ થતાની સાથે જ વહીવટી તંત્ર દોડતું થયું હતું। ભારે જહેમત બાદ એક પછી એક લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં બચી ગયેલા 4 જેટલા લોકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન 2 વ્યક્તિને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે અગાઉ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી હોસ્પિટલમાં દિલીપભાઈ પડિયાર સારવાર હેઠળ હતા। બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ સુધી દિલીપભાઈ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા। 27 દિવસ સુધી દિલીપભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા। હોસ્પિટલમાં એડમિટ કર્યાના 3 દિવસમાં તેમને છાતીમાં ઇન્ફેક્શન થઈ જતાં આઈસીયુમાં ખસેડાયા હતા, જ્યાં મંગળવારે મોડી સાંજે સારવાર દરમિયાન દિલીપભાઈનું મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાના પગલે પડિયાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તેમના મોટા ભાઈએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે 25 દિવસ પહેલાં હોસ્પિટલવાળાએ અમને જણાવ્યું હતું કે તેમને છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, જેથી તેમને આઈસીયુમાં ખસેડાયા હતા। તો શું 27 દિવસ સુધી કોઈ સારવાર જ ન કરી કે ઇન્ફેક્શન મટ્યું જ નહીં? જો હોસ્પિટલમાં વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળી હોત તો આજે તેમનું મૃત્યુ નીપજ્યું ના હોત, તેવા આક્ષેપો પણ કર્યા હતા।